ઇન્ડિયા ડિજિટલ પોર્ટલ ઉપર ટ્રેનિંગ વેરિફિકેશન માટેની પ્રોસેસ આપણે જોઈશું. તેના માટે ટ્રેનીના રજિસ્ટર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર લિંક આવેલી હશે. એ લિંક ઉપર ક્લિક કરતાની સાથે જ વેબ પેજ ખુલશે. એ વેબ પેજમાં ટ્રેનીનો મોબાઈલ નંબર ઓટોમેટિક ડિટેક્ટ થઈ જશે. તો આ મોબાઈલ નંબર પર કન્ટિન્યુ કરવાનું રહેશે અને આવેલો ઓટીપી એન્ટર કરવાનો રહેશે. પાસવર્ડ સેટ કર્યા પછી સેટ પાસવર્ડ પર જવાનું રહેશે. થોડીવાર વેઇટ કરવાનું રહેશે. બ્લેન્ક પેજ આવે છે તો એના પર તમારે વેઇટ કરવાનું રહેશે 2 મિનિટ માટે. પછી તમને એક ઓપ્શન આવશે, આઈ હેવ આધાર, આઈ ડુ નોટ હેવ આધાર. આધારનો ઓટીપી નાખ્યા પછી વેરિફિકેશન માટે 2-3 મિનિટ માટે વેઇટ કરવાનું રહેશે. ઓકે, એક વખત વેરીફાઈ થઈ ગયા પછી અહીં તમને બંને ડિટેલ બતાવવામાં આવશે. પ્રોફાઇલ અને આધારની ઇન્ફોર્મેશન બંનેમાં આધાર નેમ સેમ છે.